કૃષ્ણ બધાને. હું છું ભારતીની બેન અપ્પા. તમને મુંબાસા ને બધું આફ્રિકા ફેરવું, હવે પાછી ઇન્ડિયા આવી ગઈ અને આજે અમે ઉદયપુર લગ્નમાં આવ્યા છે. તો ઉદયપુર લગ્નમાં તમે જુઓ કેટલું સરસ ઉદયપુરનું વાતાવરણ છે અને હોટલ તો બહુ સરસ છે. આ બધું આ સામે તમને જે દેખાય છે એ બધા રૂમ છે જ્યાં અમારે ઉતરવાનું છે. એની પહેલાં અમે અહીંયા રિસેપ્શનમાં આવ્યા ચેકિંગ કરવા માટે. તો બહુ સરસ આ હોટલનું આખું વ્યૂ છે. અને જો આખી આ પાણીમાં જ એની ઓલી દેખાય પડછાઈ, કેટલું સરસ લાગે છે. તો વેડિંગ છે અહીંયા, જયદત્તભાઈ વેડિંગ કરાવવાના છે. પ્લેન આવી ગયું છે, ઉપર પ્લેન પણ દેખાય છે. એક વસ્તુ એટલી સરસ માર્બલની ને બધી છે બનાવેલી, આ માર્બલનું સરસ બનાવેલું છે. અને આ જયદત્ત પ્રેસ્ટીજ રેડી. જયદત્ત કેટલા વેડિંગ અહીંયા ઘણા વેડિંગ કરાવ્યા. વન ઓફ ધ બેસ્ટ હોટલ. ચાલો તો હવે બગીવાળા ભાઈ અમને લઈ જાય છે, બગીમાં બેસાડીને. આપણે અહીંયા અંદર હતા હમણાં રિસેપ્શનમાં, માં જવાનું છે ઉપર. રૂમ બધા ત્યાં છે, આજુબાજુમાં બહુ સરસ છે પણ સવારે દેખાશે. જયદત્ત બગી બહુ સરસ છે કા. ઠંડો પવન આવે છે ઘરે. અહીંયા બધે જુદા જુદું વિલા 10 ને વિલા 12 ને નીચે બહુ સરસ છે. મને લાગે અંજવાડે સવારે પાછી કેવી દેખાય હોટલ ને અત્યારે કેવી દેખાય બે જોશું આપણે. ટેનિસ કોર્ટ છે. જયદત્તને રમવા આવું છે ટેનિસ કોર્ટ. તો આથી બગીની મુસાફરી રાતની, અને બધાને સ્પેશિયલ વિલા આપેલ છે રહેવા માટે. બતાવું હમણાં કેવું છે અંદર. તો અહીંયા અમારો રૂમ છે. તો આ છે સરસનો રૂમ. અને ઠાકોરજી વર્ષોથી સાથે હોય, એની મુસાફરી વધી ગઈ આ વખત. મારા ઠાકોરજી મારી કોઈ પણ દેશમાં જાઉં એટલે મારું રૂટીન છે એ તમને બતાવું. આજે તમને દર્શન કરાવે. હા, દરેક દેશમાં કોઈ પણ દેશમાં જાઉં મારા ઠાકોરજી 18 જેટલા દેશ તો પરિભ્રમણ કર્યું છે. અને હવે આ ઠાકોરજી મારું જે રૂટીન હોટલમાં આવ્યા પછી ચેકિંગ કર્યા પછીનું પહેલું રૂટીન એ આજે હું તમને બતાવું છું. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્ય મંગલમ કુરુ. જય શ્રીનાથજી બાબા, જય હો. અહીંયાથી નાથદ્વારા ખાલી 25 કિલોમીટર દૂર છે, એટલે નાથદ્વારાની જ જગ્યા છે, શ્રીનાથજીની ભૂમિ. અને સાક્ષાત શ્રીનાથજી મારા સેવ્ય સ્વરૂપ. અને મારી સાથે મારો લાલજી મહારાજ, એ પણ હમણાં બહુ મુસાફરી કરે છે. હમણાં સતત મારી સાથે પરિભ્રમણ કરે છે. તો ઠાકોરજી આવી ગયા છે અને સરસ ઠાકોરજીને ભોગ જલ ધરાવાશે. થાકી ગયા છે. અને પછી ઠાકોરજીની એક પથારી છે મારી સાથે, એમાં ઠાકોરજી શયન કરશે. ઠાકોરજી થાકી ગયા છે હવે કા. ઠાકોરજી હવે ભોગ ધરી અને શયનમાં બિરાજશે. પણ ઠાકોરજીને હમણાં જો ઠાકોરજીની સૈયા તૈયાર થઈ જશે. અહીંયા અમારા ઠાકોરજી
થોડી વાર ભોગ જલ કરી અને પછી શયનમાં બિરાજશે. તો તમને પહેલાં તો આપણે જારીજીને બધું શણગારને સાથે છે ઠાકોરજીનો, જે સવારે સ્નાન કરીને ઠાકોરજી પછી અમારું બળ કહીએ તો અમારી આ બુક ભગવાન વિષ્ણુ સહસ્ત્ર, અમારા લક્ષ્મીનારાયણ વિષ્ણુ સહસ્ત્ર નામ બુક, જે અમારી બધાની સાથે હોય. જ્યાં પણ અમારો આખા ગ્રુપ મેમ્બર યાત્રા ટ્રાવેલ કરે તો ભગવાનના 1000 નામની આ બુક લક્ષ્મીનારાયણનું સ્વરૂપ સાથે જ હોય છે. તો આ બુક છે, ભગવાનની ઓઢવાની સરસ ગોદડી છે. અને હવે ઠાકોરજીને જળ સામગ્રી અને પછી ઠાકોરજીને પોઢાડવાના છે. તો આ એક રૂમ છે અને અહીંયાથી બીજા રૂમમાં જવાય. બહુ સરસ હોટલ છે. હમણાં તો હોટલની પરિક્રમા ચાલુ છે. આ બીજો રૂમ છે જયદત્તભાઈનો. ચાલો તો આજે જોયું આપણે. કાલે સવારે કેવું દ્રશ્ય લાગે છે હોટલનું, અત્યારે તો બહુ સરસ લાગતું હતું. હવે સવારનું તમને પાછું બતાવીશ. ઓકે, તો હવે ઠાકોરજી ભોગ ધરાવી દીધો છે ઠાકોરજીને. અહીંયા થોડીક ઠંડી છે એટલે ઠાકોરજીને આજે ગરમ વસ્ત્ર પહેરાવીને શયન કરાવવાના છે. તો જય બાલકૃષ્ણલાલની જય હો પ્રભુ, તમારી જય હો. જય બાલકૃષ્ણલાલ. હવે ઠાકોરજી શયનમાં બિરાજે છે. બાલકૃષ્ણલાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ઠાકોરજીનો બંટા. અને હવે ઠાકોરજી પ્રેમથી પોઢી જશે. અમારા ભેગા બહુ મુસાફરી કરે છે હમણાં, પણ અમારું ધ્યાન રાખે છે ઠાકોરજી. તો સરસ, ઠાકોરજી હવે શયનમાં બિરાજી ગયા છે. મારા શ્રીનાથજી પણ પોઢી જશે હવે. તો આજે તમને અમારા શયનના દર્શન થઈ ગયા ઠાકોરજીના. અને જ્યાં જાય ત્યાં ભગવાન આપણી સાથે ને આપણે ભગવાનની સાથે. ભગવાન આગળ ને આપણે પાછળ. બધાને જય શ્રી કૃષ્ણ. આજે ઉદયપુરમાં મંડપની સેરેમની છે, માંડવો પૂજા. તો જો કેટલું સરસ સ્વિમિંગ પુલ છે. અહીંયા આજે મંડપ સેરેમની થવાની છે. જયદત્તભાઈ રેડી છે આજે મંડપ કરાવવા માટે. Now, shortly we'll be doing the Graha Santiyavan, the invocation of the fire and the ceremony. But while we prepare for the Havan ceremony, you guys, and I mean this very strictly, have 5 minutes if you want to stretch your legs, grab some water. પીઠી અહીંયા છે. કેટલા વાગે છે? ચાલો તો આજે હવે ઉદયપુરથી નીકળીએ છીએ. આજે પીઠી અને મંડપ હતું. મારે હવે અયોધ્યા
ભજીયા ને બધે જવાનું છે એટલે અમે આજે નીકળી જશું. લગ્ન માટે નથી રોકાવાના, પણ બહુ મજા કરી 2 દિવસ. અને ખૂબ સરસ વ્યૂ અને ઉદયપુરનું વાતાવરણ ને બધું ખાવું પીવું એવું બધું બહુ સરસ હતું. થેન્ક યુ તમને બધાને. જોડાયેલા રહેજો ભારતીની યુટ્યુબ ચેનલ ઉપર. જય શ્રી કૃષ્ણ.